ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મ જયંતિ નિમિત્તે કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ભુજમાં કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય કેશુભાઈ પટેલ અને જિલ્લા ભાજપ પ્રમુખ દેવીજીભાઈ વરચંદ સહિતના અગ્રણીઓએ ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને તેમના રાષ્ટ્રવાદી વિચારોને યાદ કર્યા હતા। સાંસદ વિનોદ ચાવડાએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે દેશની એકતા અને અખંડિતતા માટે જેમણે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દીધું તેવા જનસંઘના સ્થાપક અને પ્રથમ પ્રમુખ ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની આજે 125મી જન્મ જયંતિ સમગ્ર દેશમાં ઉત્સાહભેર મનાવવામાં આવી રહી છે। તેમણે નાની ઉંમરે અનેક સિદ્ધિઓ હાંસલ કરીને દેશ સેવામાં મોટું યોગદાન આપ્યું હતું। જમ્મુ અને કાશ્મીરને ભારતનો અભિન્ન ભાગ બનાવવા માટે તેમણે આપેલું બલિદાન દેશ ક્યારેય નહીં ભૂલે અને તેમનું અપ્રતિમ વ્યક્તિત્વ આપણા સૌના માટે હંમેશા પ્રેરણા સ્ત્રોત બની રહેશે। જિલ્લા ભાજપ પ્રમુખ દેવીજીભાઈ વરચંદે આ અવસરે પક્ષની વિચારધારા પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીએ રાષ્ટ્રવાદી વિચારધારા સાથે પક્ષનો જે મજબૂત પાયો નાખ્યો હતો તેના જ પરિણામે આજે ભારતીય જનતા પાર્ટી વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી બની શકી છે। કાશ્મીરમાં દેશ હિત કાજે આપેલું તેમનું બલિદાન પક્ષના પ્રત્યેક કાર્યકર્તા માટે ઉર્જા સમાન છે। આજે કચ્છ જિલ્લાના તમામ બૂથ સ્તરે કાર્યકર્તાઓએ એકત્રિત થઈને ડોક્ટર મુખર્જીને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા છે અને તેમના જીવનમાંથી પ્રેરણા મેળવીને એક સંનિષ્ઠ કાર્યકર્તા તરીકે દેશ હિતમાં કામ કરવાના સંકલ્પ લીધા છે। દેશની એકતા અને અખંડતા માટે જેમણે પોતાનું બલિદાન આપ્યું, સર્વત્ર જીવન દેશ માટે એમણે સમર્પિત કર્યું, એવા અમારા જનસંઘના સ્થાપક અને પ્રથમ પ્રમુખ શ્યામા પ્રસાદ મુખર્જીની આજે 125મી જન્મ જયંતિની આજે ઉજવણી સમગ્ર દેશની અંદર થઈ રહી છે। કચ્છની અંદર પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લાના પ્રમુખ શ્રી આદરણીય દેવજીભાઈ વરચંદ, ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ, અમારા સૌ આગેવાનો અને કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં આજે ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની પ્રતિમાને આજે ફુલહાર કર્યા હતા અને મેં કીધું એ રીતે કે એમણે દેશ માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું। આ દેશની એકતા માટે, દેશ અખંડ રહે, જમ્મુ કાશ્મીર એ ભારતનો ભાગ છે, જેમના માટે તેમણે બલિદાન આપ્યું અને એક એવું વ્યક્તિત્વ કે જેમણે નાની વયે અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી, અમારા સૌ માટે એ પ્રેરણા સ્ત્રોત છે। એવા મહાપુરુષની આજે જન્મ જયંતિની ઉજવણી સમગ્ર ભારત વર્ષની અંદર થઈ રહી છે। ભારતીય જનતા પાર્ટી કચ્છ જિલ્લા દ્વારા ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની જન્મજયંતિએ સૌ કાર્યકર્તાઓ અત્રે આવીને પ્રતિમાને પુષ્પહાર કર્યા છે। અમારી સાથે આપણા લોકપ્રિય સાંસદ અને પૂર્વ પ્રદેશ ભાજપના મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડાજી, આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી કેશુભાઈ, જિલ્લાના મહામંત્રીશ્રીઓ, નગરપતિશ્રી, સૌ કાર્યકર્તાઓ સાથે મળીને આજે ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની જન્મજયંતિ એમને હારારોપણ કર્યા છે। અમારા માટે ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીનું જીવન, અમારા પાર્ટીના સ્થાપક એવા ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીનું અમારા સૌ કાર્યકર્તાઓ માટે પ્રેરણારૂપ છે। એમણે જે પ્રકારે જનસંઘના રૂપમાં ભારતીય જનતા પાર્ટી આજે છે એના પૂર્વે જનસંઘના રૂપમાં એ પાર્ટીની સ્થાપના એવા થોડા રાષ્ટ્રવાદી લોકો સાથે મળીને કરી અને જે પ્રકારે એ વિચારધારાના પાયામાં જે મજબૂતી હતી એને કારણે આજે એ ભારતીય જનતા પાર્ટી વિશ્વની સૌથી મોટી પાર્ટી બની છે। જે પ્રકારે એમનું જીવન કવન આખા દેશ માટે, સૌ દેશવાસીઓ માટે પ્રેરણારૂપ છે કે દેશ માટે આટલા મોટા વ્યક્તિએ દેશ માટે પોતાનું બલિદાન પણ એ કાશ્મીરના જઈને એમનું બલિદાન થયું। આ પ્રકારે સૌ કાર્યકર્તાઓ માટે પ્રેરણારૂપ આજે અમારા એ ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીનું જન્મજયંતિ હોવાથી સૌ કાર્યકર્તાઓ અત્રેથી એમને શ્રદ્ધાસુમન પુષ્પાંજલિ કરી છે અને કુલ મળીને આખા સમગ્ર જિલ્લામાં બૂથ સ્તરે પણ આખા જિલ્લામાં આજે અમારા 2022 બૂથ છે એમાં બધામાં આ પ્રકારે સૌ કાર્યકર્તાઓ આજે એમને એ પુષ્પહાર કર્યા હશે, એમને યાદ કર્યા હશે અને એમનાથી જીવનમાંથી પ્રેરણા લઈ અને કાર્યકર્તા તરીકે કામ કરવાના શપથ લીધા હશે।